લાલ કલરની બંગડીઓ છે અને બ્રાન્ડેડ કંપનીનો પાવડર પણ છે, જોઈ શકો છો મિત્રો. હું જઈ રહ્યો તો ફિલ્ડમાં અને મને રોડ ઉપર એક કારણ કાઢેલું જોવા મળ્યું. હું તમને બતાવું છું કે આપણા ગુજરાતમાં એટલી બધી અંધશ્રદ્ધા છે કે શું વાત કરું તમને. મારે રોજ ફિલ્ડમાં જવાનું હોય છે અને મને રોજ આવા એક બે કિસ્સાઓ જોવા મળતા હોય. એમાંથી હું તમને બતાવું છું કે હમણાં કે આ વસ્તુ કેવું છે ને કેટલા હદે સત્ય છે કે ખાલી એમ જ લોકો કરતા હોય છે. અને તમે આવા બધામાં માનો છો કે નથી માનતા, કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી અમુક લોકો મને એવું કહેતા હોય છે, ઘણા બધા એવા લોકો મને મળ્યા જે મને એવું કહેતા હોય છે કે તમે દેવી દેવતાઓમાં માનો છો? તો હું કહું કે હા. તો પછી કે તમે સારી શક્તિઓને માનો છો તો ખરાબ શક્તિઓ પણ હોય છે, એવું મને કેટલા બધા લોકોએ કીધું. 2-3 લોકોએ કીધું કે આ રીતનું હોય છે કે સારી શક્તિઓ હોય તો ખરાબ શક્તિઓ પણ હોય છે, પ્રેત આત્મા પણ હોય છે. પણ હું નથી માનતો કે પ્રેત આત્મા હોય છે. તો હું તમને બતાવું છું કે આ રોડ ઉપર, આ રોડ છે તમે જોઈ શકો છો કે કેવું બધું કરેલું જોવા મળી રહ્યું છે. હવે તમે જુઓ અહીં આ જે રોડ છે અને રોડના એક્ઝેક્ટ રોડના ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા આ બધું કારણ કાઢેલું છે. અહીંયા બ્લેક કપડું નાખેલું છે, આ બાજુ લાલ કલરની બંગડીઓ છે, આ બાજુ એક ચંદરવો છે અને અહીંયા તમે જોઈ શકો છો વાળ છે. અને હજુ બીજું ઘણું બધું છે. તમને એક વસ્તુ આટલું જ નથી, બીજું પણ છે. તમે જોઈ શકો છો અહીંયા પેલું જે પડ્યું એ પણ કંઈક છે, અગરબત્તી છે અને પેલી કંઈક ચોકલેટ કે એવું કંઈક પડ્યું છે. આ બાજુ જુઓ તમે, અહીંયા પણ આ રીતનું કંઈક વસ્તુ પડ્યું છે અને આ બાજુ કંકુ પડ્યું છે. પેલી બાજુ તમે જોઈ શકો છો નખપોલિશ છે અને બ્રાન્ડેડ કંપનીનો પાવડર પણ છે, જોઈ શકો છો. અને આ બાજુ તમે જોઈ શકો છો નાળિયેર છે અને આ બાજુ પણ કંઈક પડ્યું છે. મતલબ કે આ કોઈકે વળગાડ કાઢ્યો છે અને કોઈકના ઘરે કોઈકને કોઈક વળગ્યું હોય એવું આપણે છે અહીંયા માન્યતા. તો આ રીતનું બધું કરતા હોય છે. હવે તમે માની શકો છો કે આમાં ઓછામાં ઓછો મિનિમમ ખર્ચાની વાત કરો તો આમાં 500 રૂપિયા જેવો ખર્ચો તો થયો જ હશે ભાઈને હોમે. અને ભૂવા હશે એમને કંઈક 1000-1500 રૂપિયા જેટલા આપ્યા હશે. તો આ ભાઈને 2000ની છૂટી નીકળી હશે. તો મિત્રો શું આવું બધું હોય કે ના હોય કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો તમને જોવા મળશે. બાકી હું નથી માનતો આવા.